વૈશ્વિક ગેસ સંકટનો હવાલો આપીને હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના એલપીજી ચાર્જ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે આ પ્રકારની વસૂલાતને ગેરકાયદેસર અને અનુચિત વ્યાપાર પ્રથા ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. હવેથી કોઈપણ ખાણીપીણીની સંસ્થા બિલમાં ગેસ સરચાર્જ કે ફ્યુલ કોસ્ટ જેવા છુપા ખર્ચ ઉમેરી શકશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ દ્વારા જારી કરાયેલી નવી એડવાઇઝરી મુજબ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ આવા કોઈપણ ચાર્જ ઓટોમેટિક કે ડિફોલ્ટ રીતે વસૂલવા પર મનાય છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર મળેલી અસંખ્ય ફરિયાદોને આધારે આ નિર્ણય લેવાયો છે. જો કોઈ હોટલ મેનુ કાર્ડની કિંમત અને નિર્ધારિત ટેક્સ સિવાય અલગથી ગેસ ચાર્જ વસૂલશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે રાંધણ ગેસ, એલપીજી, વીજળી કે અન્ય ઓપરેશનલ ખર્ચ એ વ્યવસાય ચલાવવાનો આંતરિક ભાગ છે. આ ખર્ચને અલગથી વસૂલવાને બદલે તેને મેનુમાં આપેલી વાનગીઓની કિંમતમાં સામેલ કરવાના રહે છે. ગ્રાહક માટે મેનુમાં છાપેલી કિંમત જ અંતિમ ગણાય છે, જેમાં માત્ર સરકાર માન્ય ટેક્સ જીએસટી જ અલગથી ઉમેરી શકાય છે. સરકારનું માનવું છે કે અલગથી ગેસ ચાર્જ વસૂલવાથી ગ્રાહકો પર બિનજરૂરી આર્થિક બોજ વધે છે અને બિલિંગ પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ સર્જાય છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 247 મુજબ ગ્રાહકને અંધારામાં રાખીને લેવામાં આવતા આવા કોઈ પણ વધારાના શુલ્ક ગેરકાયદેસર છે. આ નવી માર્ગદર્શિકાનો અમલ થવાથી ગ્રાહકોને હોટલના મોંઘા બિલોમાંથી આંશિક રાહત મળશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.